નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ 11 વિષય ગુજરાતી. એમાં આજે આપણે છઠ્ઠો પાઠ સુંદરીની શોધ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પાંચમું કાવ્ય જે છે છપ્પા અને ઉખાણા એ અભ્યાસક્રમમાં પૂછાવાનું નથી. જે 30% અભ્યાસક્રમનો ઘટાડો જે કર્યો છે એમાં પાંચમું કાવ્ય છપ્પા અને ઉખાણા પૂછાવાનું નથી. તો આજે આપણે છઠ્ઠો પાઠ સુંદરીની શોધ જોઈશું. તો સુંદરીની શોધ પાઠના લેખક છે જયંત ભોજક સુંદરી. તેમનો જન્મ 30/1/1889 થયો હતો. અવસાન 22/1/1975 થયું હતું. તો આ પાઠનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા અંશ. તો પ્રથમ આપણે જયશંકર ભોજક સુંદરીનો ટૂંકમાં પરિચય મેળવીશું. આત્મકથાકાર જયશંકર ભૂધરદાસ ભોજક સુંદરીનો જન્મ ઉત્તર ગુજરાતના એમના વતન વિસનગરમાં થયો હતો. એમનો અભ્યાસ માત્ર 2 ધોરણ સુધીનો હતો. કેટલા ધોરણ સુધીનો? 2 ધોરણ સુધીનો. ઈસવીસન 1898 1901 કલકત્તા ઉર્દુ નાટક મંડળીમાં, ઈસવીસન 1901 1932 મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા. ઈસવીસન 1948 1962 સુધી અમદાવાદ રંગભૂમિની આબોહવા સર્જવામાં સક્રિય બન્યા. ઈસવીસન 1964 મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 22મા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ બન્યા. ઈસવીસન 1951 રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1971 પદ્મ વિભૂષણનો ઇલકાબ મળ્યો હતો. જૂની રંગભૂમિના સુવિખ્યાત નટ સુંદરીની આત્મકથા થોડા આંસુ થોડા ફૂલમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. તેમણે તેમનું નટ જીવન મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં વિતાવ્યું હતું. ઈસવીસન 1901 ભજવાયેલ સૌભાગ્ય સુંદરી નાટકમાં માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે ભજવેલી સુંદરી બાલાની પ્રથમ ભૂમિકામાં જ સહજ સરળ લાવણ્યમય અભિનય પરથી તેમની ઓળખ કાયમ માટે સુંદરી બની ગઈ. મુંબઈના ગેયટી થિયેટરમાં સળંગ 32 વર્ષ સુધી નાટકોમાં સ્ત્રીના વિવિધ પાત્રો ભજવી તેમણે પ્રેક્ષકોની અપાર ચાહના મેળવી. નટ મંડળ અમદાવાદના ઉપક્રમે મેના ગુજરી ઇત્યાદિ નાટકોના દિગ્દર્શકને અનુલક્ષીને આજીવન અભિનયના ક્ષેત્રે ઈસવીસન 1957 રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક મળ્યો. પોતે પુરુષ હોવા છતાં સ્ત્રીનો અભિનય ક્યાંથી અને કેવી રીતે શીખતા ગયા એના સ્વાનુભવના કેટલાક બિંદુઓ પ્રસ્તુત પાઠમાં વર્ણવાય છે. શ્રી જયશંકર ભોજક અલ્પશિક્ષિત હોવાથી એટલે કે ઓછું ભણેલા હોવાથી પોતે બોલતા ગયા અને ડૉક્ટર સોમભાઈ સી પટેલ તથા ડૉક્ટર દિનકર જયશંકર ભોજક લખતા ગયા અને ભાષા દ્રષ્ટિએ મઠારતા ગયા. એ રીતે આ આત્મકથા એનો કાવ્યાત્મક શબ્દદેહ પામી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની વિગતે સમજૂતી મેળવીશું. સૌભાગ્ય સુંદરી નાટક બહાર પાડ્યા પછી મંડળીને વધારે સારી આવક કરી આપવા બાપુલાલ જૂના નાટકોને મારી ભૂમિકાને કેન્દ્રમાં રાખી ઝડપથી મૂકવા માગતા હતા. આથી સૌભાગ્ય સુંદરી પછી આરામના 8 દિવસ પછી, કેટલા દિવસ પછી? 8 દિવસ પછી શેઠ ગોપાળદાસ અમને માથેરાન ફરવા લઈ ગયા હતા. ત્યાં બાપુલાલ મારી પાસે વિક્રમ ચરિત્રની રંભા દૂધવાળીની ભૂમિકા તૈયાર કરાવતા હતા. તેમાં મેં મારો દૃષ્ટિકોણ ક્રમે ઉમેરવા માંડ્યો. પ્રથમ તો સસા વિક્રમ સાથે થયેલી ચર્ચા પ્રમાણે સ્ત્રી ચરિત્રને એ સાબિત કરવાનું પ્રત્યેક પ્રસંગે હું મગજમાં રાખીને આગલા પાછલા દ્રશ્યમાં અભિનય કરતો. રંભા દૂધવાળી બનીને પોતાના પતિ વિક્રમનો પુત્ર રાજરતન પાસે આવે છે. ત્યાં એને પોતાના આકર્ષણથી આકર્ષવો અને જ્યારે આકર્ષાય ત્યાર પછી સ્ત્રી ઉચિત કરી સારી રીતે
નકાર કરો અને જેમ જેમ નકારથી આકર્ષણ વધતું જાય તેમ તેમ નકારની માત્રા પણ વધારતા જવી અને છેવટે લાચાર થઈ અને જાણે કોઈ ઉપાય ન હોય એ રીતે આકર્ષણથી વશ થઈ રાજરતનની માગણીઓ સ્વીકાર કરો. આ બધી વાતોને ક્રમબદ્ધ રીતે અને ચઢિયાતા ક્રમે ઉપસાવી ભજવતો પ્રસ્તુત નાટકનું કોઈ દૂધ લ્યો દિલરંગી ગીત ખૂબ મશહૂર થયું હતું અને લોકજીભે રમતું થયું, એટલે કે લોકોને ગમતું હતું એમ. કેટલીક મિલોની સાડી અને ધોતિયાની કિનાર ઉપર એની પંક્તિઓ છપાયેલી. જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકામાં મારું મન એટલું તરબોળ થયું હતું કે એક વખત જે પતિ આટલો પ્રેમ કરતો હતો તે જ પતિ જુગારના છંદને લીધે પત્નીની સામે પણ જોતો નથી અને પત્નીને ફોસલાવી મનાવીને એના બાળકના નામે મૂકેલું ધન પણ લઈ લેવા અને એની સહી કરાવી લેતો. આથી મારા મનમાં લલિતાની ભૂમિકાનો સમગ્ર ખ્યાલ ઊભો થયો અને સરળ વાચિક અભિનય વખતે મારી આંખમાંથી દળ આંસુ સરવા લાગ્યા અને છેલ્લા શબ્દો તો ઉચ્ચારવા પણ કઠણ થઈ પડ્યા. બાપુલાલ નાયકે મને ઉત્સાહિત કરતાં કહ્યું કે જે અસર અત્યારે તને થઈ છે તે જ અસર પ્રેક્ષકો પર થશે એની હવે તારે ખાતરી રાખવી અને આવી અસર ઊભી કરવી એ જ નટનું કર્તવ્ય છે. હું લલિતાની ભૂમિકાને સાવ નિરક્ષર પણ નહીં અને ડિગ્રીધારી શિક્ષિત પણ નહીં, છતાં સંપૂર્ણ સમજવાળી નારી કલ્પતો હતો. દર સિઝનમાં બાબુભાઈ શેઠ મુંબઈના પરાઓમાં રહેવા જતા. આ વખતે તેઓ મુંબઈ અંધેરી નગરી ના સાંભળ્યું છે ને, કે અંધેરીમાં કુંવરબાઈના બંગલામાં 4 માસ માટે રહેવા ગયા હતા. ત્યાં અમે પણ દર અઠવાડિયે 2-3 દિવસ માટે જતા. આ સમય દરમિયાન એક દિવસે અચાનક જ મને લલિતાની ભૂમિકાનો આદર્શ જડી આવ્યો. બાબુલાલને મળવા એક કુમારિકા આવવાના હતા જે ભવિષ્યમાં એમના સંબંધીના પત્ની થવાના હતા. આની જાણ કન્યાને હતી. તેટલી જ જાણ શ્રી બાબુલાલને તેમજ તેમના પત્ની કૃષ્ણબહેનને પણ હતી. આથી એમણે ભાવિ વધૂનો સત્કાર કરવા માંડ્યો. આ સત્કાર સ્વીકારતા કન્યાના મુખ ઉપર શરમના શેરડા પડ્યા, એટલે કે શરમાઈ ગઈ એમ. મુખ હસીને જતું અને છતાં ઠાવકાપણું તે સાચવી લેતા હતા. આ જોઈ મને લલિતાના જુગલ સાથેના પ્રથમ મિલાપ સમયની ગૂંચ આપોઆપ ઉકલી ગઈ. વળી એમની વસ્ત્ર પરિધાન કરવાની રીત સપ્રમાણ અને છટાદાર હતી. લલિતાના પોશાકનો ઉકેલ પણ મને મળી ગયો. મને એ કન્યા સાથે વાતચીત કરવાની ઈચ્છા થઈ હતી. એમની પાસેથી મારી કેટલીક વાતો જાણવી હતી. 2-3 દિવસના પરિચયથી થોડીક વાતચીત કરી શકું તેવી હિંમત મારામાં અને તેમનામાં પણ આવી હતી. એક નમતે બપોરે દીવાનખાનામાં તેઓ પોતાના પોલકાની બાયોની બો બાંધતા હતા. મારા ઓરડામાંથી પ્રવેશી મેં પ્રશ્ન કર્યો, બહેન, પોલકાનું શું કરી રહ્યા છો? તમે પોલકા ક્યાં સીવડાવો છો? મને તેનું ઠેકાણું આપશો? પોલકાના કલર સાથે આ બોનો કલર ખૂબ સરસ રીતે જામે છે. એ બહેને હસીને મને છૂટથી જવાબ આપ્યો અને દરજીનું ઠામ ઠેકાણું પણ બતાવ્યું. એ વખતે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે હું મારું અવલોકન એમને રંગમંચ ઉપર ઉતારવા માટે કરી રહ્યો છું. તેમ સાંગોપાંગ એ જ હસતું મોઢું, એ જ સંકોચ અને છૂટથી આપેલા જવાબ, તે બધું જ હું લલિતાની ભૂમિકામાં ઉતારવાનો છું. આ 2-3 દિવસમાં મારા અવલોકનની લલિતાની ભૂમિકા માટે હું ઘણું શીખીને આવ્યો હતો. ત્યાર પછી આ નાટક તાલીમ થયા બાદ તારીખ 26/7/1902 મંગળવારની રાત્રે પહેલ વહેલું ભજવાયું હતું. પ્રેક્ષક ગૃહની આગલી જ હરોળમાં બાબુલાભાઈ
અને તેમનું કુટુંબ તથા અમારા મિત્ર વિઠ્ઠલદાસ અને હરકિશનદાસ બેઠેલા હતા. નાટક પૂરું ભજવાઈ રહ્યા પછી નાટકની થયેલી અસર મને અને બાબુલાલને કહેવા માટે બાબુભાઈ થોભ્યા હતા. અમે અમારા વેશ ઉતારી નાખી એમની પાસે ગયા ત્યારે નાટક ખૂબ સરસ રીતે ભજવાયાના અને લોકો ઉપર ખૂબ મોટી અસર થયાના સમાચાર અમને મળ્યા. આ વખતે કૃષ્ણાબહેન એકાએક એમના પતિને કહેવા લાગ્યા, શેઠ, આ લલિતા તો જાણે અસલ આપણે ગુલાબ, એવું જ હસું, એવું જ બોલું અને એના જ વસ્તુની સજાવટ કરી હતી કે હું તો ભ્રમમાં જ પડી ગઈ કે આપણી ગુલામ રંગમંચ ઉપર ક્યાંથી આવી. આ સમય દરમિયાન મારા અભિનય ગુરુ બાપુલાલ નાયક અને હું સવારે ચોપાટી પર ફરવા ગયા હતા. રસ્તામાં બાપુલાલે મને કહ્યું, આજે આખી રાતનો ઉજાગરો થયો. મારાથી સહેજ બોલાઈ જવાય. અરે સાથી, તેમણે કહ્યું, સરસ્વતીચંદ્રનો ચોથો ભાગ બહાર પડ્યો છે. વાંચવામાં એટલો રસ પડ્યો કે આખી રાતનો ઉજાગરો થયો. એટલે મેં કુતૂહલથી પૂછ્યું, સરસ્વતીચંદ્ર? એવું લાંબુ નામ શું છે? તે વખતે મારી ઉંમર આશરે 12 વર્ષની હતી. તેમણે થોડી સમજણ પાડી. આ એક નવલકથા છે. લેખકે ચોથો ભાગ બહુ જ મોડો બહાર પાડ્યો. હું ચોથા ભાગની રાહ જોતો હતો. વાંચવામાં ખૂબ જ મજા આવી. મેં પૂછ્યું, તેના 4 ભાગ છે? તો તેનો પહેલો ભાગ આપણે ત્યાં હશે? તેમણે કહ્યું, હા છે. મેં પૂછ્યું, હું તે વાંચું? તેમણે કહ્યું, વાંચજે. આ પછી આ નવલકથા શું છે તે જાણવાની મને સહેજ ઉત્કંઠા થઈ અને એમની પાસેથી જ પહેલો ભાગ લઈને મેં તે નવલ વાંચવાનું શરૂ કર્યું. ક્રમે તેના 4 ભાગ સમય કરીને 7 વાર વાંચ્યા. એવું એ નવલકથાનું કામણ હતું. મારી શક્તિ ઉપરાંત કઠણ ભાષા, પ્રેમની આંટીઘૂંટી, વિરહની વેદના, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ, અનેક આ કથાઓ અને અનેક ગુજરાતમાં સુરેખ રીતે આલેખાયેલા પાત્રો વાંચી કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજવા લાગેલો. પેલી કુમુદસુંદરી, કુસુમ, ગુણસુંદરી તેમજ અલક કિશોરી, સૌભાગ્યદેવી, મેનારાણી, ચંદ્રાવલી, મૈયા એ સર્વ પાત્રોએ મારા મન ઉપર ભારે અસર કરી. તેમના નારીત્વની મારા ઉપર ઘેરી છાપ પડી. ગુજરાતની જે નારીની શોધમાં હું હતો તેના અહીં દર્શન થતાં હું તો અલૌકિક સૃષ્ટિમાં વિહરવા લાગ્યો. મને સમજાયું કે હું જે સુંદરીની શોધમાં છું તે તો આ નવલના પાને આલેખાયેલ છે. એના અભ્યાસ માટે મેં એક નવી રીત શોધી કાઢી. નવલકથાકારે આ પાત્રોના કરેલા વર્ણન પ્રમાણે અરીસાની આગળ હું નવલકથાને લઈને મોટેથી વાંચતો અને પાત્રોનો અભિનય અરીસામાં જોતા ભજવતો હતો અને એ દ્વારા પાત્રોના હૃદયના ભાવ સાથે મારા ભાવનું સમત્વ પ્રાપ્ત કરવા મથતો હતો. આ અભ્યાસનું મારા પૂરતું પરિણામ એ આવ્યું કે કુમુદસુંદરીની ભૂમિકા ભજવવાનો મને મનોરથ જાગ્યો. થોડા વર્ષ પછી અમારી મંડળીવાળાઓએ સાક્ષર શ્રી ગોવર્ધનરામ ભાઈને સરસ્વતીચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવાની વિનંતી કરી. તે જ પ્રસંગે તેમણે સામેથી સરસ્વતીચંદ્ર અને કુમુદ તરીકેની અનુક્રમે બાપુલાલ નાયક અને મારી છબીઓ નવલકથામાં મૂકવા માટે માંગી. કોઈ કારણથી અમારી છબીઓ અમારી મંડળીવાળાઓએ એમને મોકલી જ આપી નહીં. પરંતુ કેટલાક સમય પછી ગોવર્ધનરામને સરસ્વતીચંદ્રના નાટ્ય રૂપાંતરનો પહેલો અંક અમારી મંડળીને મોકલી આપ્યો. આ અંકમાં તેમણે સરસ્વતીચંદ્ર ભાગ ચોથામાં આવતા ઘેલી મારી કુસુમવાળા પ્રસંગ પછી વાર્તાનો તંતુ લંબાવીને વસ્તુ મૂક્યું હતું. તેમાં સરસ્વતીચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આલેખ્યો હતો. એટલું મને અત્યારે યાદ છે. ગમે તે કારણે અમારી મંડળીવાળાને આ નાટક મુંબઈની પ્રજાને ગમશે નહીં એમ લાગવાથી ભજવવાનું રૂચ્યું નહીં અને નાટકનું કામ આગળ ચાલ્યું નહીં. આથી કુમુદ થવાનો મારો મનોરથ
મનમાં જ રહી ગયો. સાથે સાથે એની ભજવણીનો મારો અભ્યાસ પણ અધૂરો જ રહી ગયો. આ ઉપરાંત મારા અભ્યાસ માટે સરસચંદ્રમાં બુદ્ધિપ્રકાશ માસિકનો ઉલ્લેખ થયો છે, એટલે હું બુદ્ધિપ્રકાશ મેળવીને વાંચવા લાગ્યો. મને જેટલો સમય મળતો હતો તેમાં ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકો વાંચવામાં ગાળતો હતો. આ રીતે મારો અભ્યાસ હું વધારતો હતો અને મારી અભિનયની ગૂંચો હું ઉકેલતો હતો. વળી સૌભાગ્ય સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ડિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ મેં કરી લીધો હતો. આ બધાને પરિણામે મારા મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો હતો અને મારે કહેવું જોઈએ કે 6 માસને અંતે જ સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજીને ભજવતો થઈ ગયો હતો. સમાજની બહેનો સુંદરીનું અનુકરણ કરતી હતી એ વાત તદ્દન સાચી છે, પણ ખરી રીતે આ બધું જ મારે ગુરુ કહું તો ચાલે એવી બહેનો પાસેથી શીખ્યો હતો અને તેમાં મારી સમજ ઉમેરીને તેમણે હું પાછું આપતો હતો. લોકો તેને કલાનો નમૂનો સમજીને સ્વીકારતા. આવી બહેનો જ્યારે મુંબઈની ચોપાટી ઉપર ફરવા નીકળતી અને હું તે વખતે મારા શુભેચ્છક મિત્રો સાથે ગાડીમાં જતો હોઉં ત્યારે તેઓમાંથી કોઈ બોલી ઉઠતું, જો પેલી સુંદરી જાય છે, અને મારા સામું જોઈને હસતા અને ઈશારામાં એમ સમજાવતા કે આ સુંદરીનું અનુકરણ થઈ રહ્યું છે. ત્યાં હું નમ્રપણે હસતો અને મનમાં સંતોષ તેમજ રોમાંચ અનુભવતો અને રંગભૂમિના આ જાતના વિજયની સંતોષ અનુભવતો હતો. સૌભાગ્ય સુંદરી નાટકની રજૂઆતના બીજા દિવસથી જ ઘણા પ્રેક્ષકો મને ભેટ સોગાદ આપી ગયેલ. આ વખતે મને એક જ વાત સમજાયેલી કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવનું પ્રદર્શન લોકોને પ્રિય છે અને આ પ્રગટેલી ચેતનાને અજ્ઞાત રીતે મને અનુકરણ કરતો મૂકેલો. આ સફળતાની પાછળ ઈશ્વરીય કૃપા પણ ઘણી હશે એમ હું માનું છું. એક ક્ષણ જ્યારે જયશંકરે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો ત્યારે એક પુરુષ જાણે સુંદરીમાં પલટાતો હોય એમ મને લાગ્યું. પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર એ અવાંતર નહીં, પરંતુ સ્ત્રી ભાવના પ્રગટીકરણ માટે કળા સ્વરૂપ ઘડવાનો પરમ પુરુષાર્થ છે. મેં મારાથી એક સુંદર યૌવનાને છૂટી પડતા જોઈ, જેના ઘાટીલા મદભર અંગોમાંથી યૌવન નીતરે છે, જેની છટામાં સ્ત્રીનું લાવણ્ય મહેકી રહ્યું છે, જેની આંખોમાં સ્ત્રી સહજ ભાવો ઉભરાયા કરે છે, જેની ચાલમાં ગુજરાતણનો રસ્તો પ્રગટે છે. જે પુરુષ નથી, એ માત્ર સ્ત્રી જ છે એવી એક છબીને મેં અરીસામાં જોઈ. એ સૌભાગ્ય સુંદરી કે કુમુદ સુંદરી? અંતરનું પ્રતિબિંબ પાડતો અરીસો બોલતો હતો, આ જયશંકર નથી, લજ્જાથી ગરવી ગુજરાતણ છે. એ લયકો, એ અભિનય, એ કામણ, શરીરના અંગ પ્રત્યયમાં મધુર જણજણાટી પેદા થઈ ચાલી ગઈ. ઘડીભર મને એમ થયું કે હું પુરુષ નથી સ્ત્રી થતાં મને સહજ સંકોચ શરૂઆતમાં થયો હતો. હવે એમ જ લાગ્યું કે હું સ્ત્રી જ છું. આ અવાંતર પ્રક્રિયાને એ જ મને મારામાં રહેલા નટને સાકાર થવામાં યારી આપી છે. પરંતુ અવસ્થાની અનુકૃતિને ઝીલનારો અને અનુભવનારો પ્રેક્ષક વર્ગ જ હોય છે. મારા હજારો પ્રેક્ષકોને મને સુંદરી બનાવ્યો એ વાતની હું સગર્વ નોંધ લઉં છું. કદરદાન પ્રેક્ષકો વગર માત્ર એકલો અતુલો જયશંકર. તો જયશંકરમાંથી આપણે શું જોવા મળે કે જય સુંદરીની શોધ આપણને એમાં જોવા મળી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. આ પાઠનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું.